જયસ્વાલ મનોજ કુમાર અધિકા। આજે મહેસાણામાં પ્રથમવાર એરોબેટિક શો થવાનો શું કહેશો? મહેસાણામાં સૌ પ્રથમ એરોબેટિક શો થવાનો છે, એમાં જોવાનો અનેરો આનંદ છે અને બાળકોને આ માટે પ્રેરણા મળે છે કે એરફોર્સમાં જોડાવાની। એ માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને હરિભાઈ પટેલ અને આપણા આદરણીય શ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે મહેસાણાને આ શો જોવાનો તક આપી। આજે મહેસાણામાં આવું દર વર્ષે પબ્લિક કોઈ દિવસ આવું થયું નથી અને આ વખત જે થાય છે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મહેસાણા ઉપર કે આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને ઇતિહાસનું મહેસાણાના ઇતિહાસમાં આવું કોઈ દિવસ થયું નથી। ખૂબ જ આનંદ છે। મારું નામ અશ્વિન સથવારા। મહેસાણા છેલ્લા 2 દિવસથી લોકોમાં બહુ જ ઉત્સાહ છે। 2 દિવસ એનું રિહર્સલ ચાલ્યું। લોકોએ મકાનની છત ઉપર જઈને નાના ભૂલકા હોય, છોકરીઓએ, મોટા વૃદ્ધ માણસોએ પણ એનો ખૂબ આનંદ લીધો અને એનાથી પ્રભાવિત થયા લોકો। અત્યારે હાલમાં જે પ્રકારે મહેસાણામાં પહેલી વખત આવો શો યોજાવા જઈ રહ્યો છે, યુવાનોને એક પ્રેરણા મળશે કારણ કે એમાં પણ લોકો જોડાય તેવી આશાથી આ કરવામાં આવ્યું છે। શું કહેશો, કેટલું સફળ રહેશે આ જે શો યોજાઈ રહ્યો છે? એમાં નાના ભણતા બાળકોને અને બાલિકાઓને પણ આનાથી ખૂબ ઉત્સાહ વધેલો છે અને ભવિષ્યની અંદર જ્યારે પણ એમને લાગે કે મારે આની અંદર જોડાવું છે તો આ શો મગજમાં રાખીને એ ફરીવાર એ જોડાઈ શકે છે આ શોની અંદર। અને ભારતની અંદર કોઈ બી જગ્યાએ આ શો જે યોજાતો હોય છે એમાં લોકો ભાગ લેતા હોય છે ને એનાથી પ્રોત્સાહિત થઈ નાના બાળકો પણ એની પાછળ તન મન ધનથી લાગી જતા હોય છે જોડાવા માટે ફોર્સની અંદર।